નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વપૂર્ણ મુદ્દાને લઈને. દર્શક મિત્રો, જે પ્રમાણે વિકાસના બહાને જે ગુજરાતમાં 2.36 લાખ જેટલા વૃક્ષોનું જે નિકંદન જોવા મળ્યું, આજે તેને લઈને ચર્ચા કરવાની છે. ઘણા બધા વ્યક્તિઓ એમ કહેતા હોય છે કે ના, પ્લાન્ટેશન કરવું બહુ જરૂરી છે. મેં આની પહેલાં એટલે કે આઈ થિંક 10 દિવસ પહેલાં મેં એક ટોક શો કર્યો હતો કે જેમાં મેં પ્લાન્ટેશન પર કેટલો ભાર મૂકવો જોઈએ, રાજ્ય સરકારે શું વિચારવું જોઈએ, સામાજિક સંસ્થાઓએ શું વિચારવું જોઈએ, NGO અત્યારે તો કેવી રીતે આગળ આવી શકે, તે તમામ મુદ્દાઓને લઈને મેં ચર્ચા વિચારણા કરી હતી. અને જ્યારે ચર્ચા વિચારણા પૂર્ણ થઈ ત્યારે મને એમ લાગ્યું કે ના, અત્યારે તો ક્યાંક પોઝિટિવ બાબત અત્યારે તો જોવા મળશે. એમ કહેવાય ને કે ના, અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂને લઈને પણ ક્યાંક લોકો વિચારતા થશે તેવી એક બાબત પણ જોવા મળી. પણ ક્યાંક તેનાથી વિપરીત પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તેવું અત્યારે તો જોવા મળી રહ્યું છે. અને જે વિકાસના નામે જે અત્યારે તો આ પરિસ્થિતિનું જે આ નિર્માણ થયું છે તે ચોક્કસ એક બાજુ વૃક્ષારોપણ પાછળ લાખો કરોડોનો ખર્ચ કરવામાં આવે છે, તો બીજી બાજુ રસ્તા સહિત અન્ય પ્રોજેક્ટના નામે પણ ક્યાંક સરેઆમ વૃક્ષ છેદન થઈ રહ્યું છે. તે પણ એક સત્ય હકીકત જોવા મળી રહી છે. ત્યારે આ તમામ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર રોહન ઠક્કર, કે જેઓ પર્યાવરણવિદ છે. રોહનભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. રોહનભાઈ, વિકાસ જરૂરી, પણ પર્યાવરણના જોખમે આ વિકાસ અત્યારે તો કેટલો યોગ્ય? અને જે પ્રમાણે જે ગુજરાતમાં અત્યારે તો 2.36 લાખ વૃક્ષોનું જે નિકંદન કાઢી નાખવામાં આવ્યું હોવાનું જે આ રિપોર્ટ સામે આવ્યું છે, સૌથી પહેલા તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ રિપોર્ટ? જી, આમાં કેવું છે કે સરકાર 50 વર્ષના પ્લાનિંગ સાથે જો સરકાર કામ કરતી હોય ને, અને જો એમની પાસે એક રોડમેપ તૈયાર હોય, દરેક ડેવલપમેન્ટનું જે કોઈ ડેવલપમેન્ટ થાય છે એનો કોઈ રોડમેપ તૈયાર હોય, અને કોઈ એજન્સી, ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સી લાયેબિલિટી નક્કી થાય તમારી કે ભાઈ આ ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સી હતી, આજે નહીં 30 વર્ષ પછી પણ તમે એ એજન્સીને એમની બોચી પકડી શકો કે ભાઈ તમે આના માટે તમે જવાબદાર. એવું નથી. સરકાર પાસે અત્યારે, હાલ આપણી સરકાર પાસે અત્યારે આવતા 50 વર્ષને લઈને ડેવલપમેન્ટને લગતા કોઈ પેલું જે કહેવાય ને કોન્ક્રીટ રોડમેપ નથી. એટલા માટે શું થાય છે કે આજે હવે તમે જુઓ, આપણી પાસે આજે 75 વર્ષે, આઝાદીના 75 વર્ષે ફૂટપાથ ચાલવા માટે છે કે નહીં એ અત્યારે સુપ્રીમ કોર્ટ નક્કી કરવા બેઠી છે. અને ફૂટપાથ ઉપર વૃક્ષો વાવેલા છે, ફૂટપાથ ઉપર મોબાઈલના ટાવરો છે, ફૂટપાથ ઉપર બાકડા છે, કોર્પોરેટરોના જે બજેટમાંથી ફાળવેલા બાકડા છે, અથવા બોર્ડ પાટિયા, બધું તમે જો મ્યુનિસિપલ કોર્પોરેશનો ફૂટપાથ ઉપર મૂકે છે. હવે કાલે સવારે ઉઠીને જો સુપ્રીમ કોર્ટ એમ કે ના ભાઈ ફૂટપાથ તો ચાલવા માટે છે, તો શું તમે બધા ફૂટપાથ ઉપર જેટલા વૃક્ષો વાવ્યા છે એનું નિકંદન કાઢવા બેસશો? તમે મોબાઈલના ટાવરો કાઢશો, ચલો એમાં કોઈ વાંધો નથી, પણ ફૂટપાથ જો ચાલવા માટે નક્કી થાય તો કેટલા બધા ફૂટપાથો ઉપર જે વૃક્ષો વાવ્યા છે તમારે કાપવા પડવાના છે. તમે જો યુરોપિયન સ્ટેન્ડર્ડ ઉપર જાઓ, આજે નહીં તો કાલે, અત્યારે તો હવે આપણે હજુ તો કોમનવેલ્થ ગેમ્સ માટે તૈયારી કરી રહ્યા છીએ, પણ જો સમય જતા તમારે 2036માં કે 40માં જો ઓલિમ્પિક માટે જો તમારી ઓલિમ્પિકની આગેવાની આવી ગઈ, તમને આપી દીધું કે તમારે મેજબાની કરવાની છે ઓલિમ્પિકની, અને જો યુરોપના લોકો કે અમેરિકાના લોકો, એમને તો કોન્સેપ્ટ એક જ છે કે ભાઈ ફૂટપાથ તો ચાલવા માટે હોય, તો તમે શું એ બધા વૃક્ષોનું નિકંદન કાઢવા બેસશો? તો તમે પહેલા પોલિસી નક્કી કરો કે ભાઈ ફૂટપાથ એ વૃક્ષો વાવવા માટે નથી, રસ્તો એ ગાડીઓ માટે છે. અત્યારે શું થઈ રહ્યું છે, ફૂટપાથ ઉપર માણસો ચાલતા નથી, એક્સિડન્ટો થાય છે. તો આ પોલિસી, જ્યારે આવા પોલિસીમાં ગંભીર તમે ચૂક થઈ હોય એટલા માટે તમારે આવી હાલત થાય છે તમારી. તમે અત્યારે તમે જુઓ, મેંગ્રુવ્સની વાત કરો, તમે 2.36 લાખ નો આંકડો આપો છો, વૃક્ષોનું નિકંદન નીકળી ગયું. હું તમને એક બીજો આંકડો આપું. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જે અચાનક નક્કી થયો, જાપાન ગવર્મેન્ટે આપણને 1 લાખ કરોડની સહાય આપી, એટલે આપણે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નક્કી કર્યો. તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં 22,000 થી 54,000 મેંગ્રુવ્સ સીધા કાપવાની મંજૂરી હાઈકોર્ટે આપી દીધી.
તો એનું શું? આદર્શ સોસાયટી કેસ અત્યારે પણ હાલ પણ કોર્ટમાં ચાલુ છે. આદર્શ સોસાયટી સ્કેમ એવો હતો કે જેમાં મેંગ્રુવ્સની જગ્યામાં પહેલા તો એ જમીન એલોટ કરેલી હતી આપણા સૈનિકો માટે, અને એ સૈનિકોની સોસાયટી બનવાની હતી. એમાં પોલિટિશિયનોએ બધાએ વહેંચણી કરી નાખી. એ કેસ આજે પણ ચાલુ છે. તમે કેસીસનું પહેલા તો તમે કોર્ટ્સને એપ્રોચેબલ બનાવો. કોર્ટમાં કેસીસ ફટાફટ જો ચાલે તો માણસો કોર્ટમાં જાય. હું ને તમે જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચાનો લાભ કેમ ના થાય? કારણ કે કોર્ટો એપ્રોચેબલ છે જ નહીં. 300 વર્ષ ચાલે એટલા કેસ તમારી પાસે અત્યારે જો હોય, હાલમાં એટલું ભારણ હોય, અને તો પછી કોણ કોર્ટમાં જવાનું? હું ને તમે ખાલી ચર્ચા જ કરવાના. તો પહેલા સિસ્ટમ આખી તમે ચાક ચોબંધ કરો, કોર્ટો તમે એપ્રોચેબલ રાખો. તમારી પોલીસ ની ક્ષમતા જ નથી સાહેબ. આજે હું પોલીસ પાસે જઉં ને, ક્યાંય ઝાડ કપાતું હોય તો એ એમ કે ભાઈ તમારે શું એનાથી? એમ સાહેબ શું કરવા આયા? એમ અમારી પાસે કેસો ઓછા છે કે તમે આ લઈને આયા નવો મુદ્દો? એમ તો એમને તમારી પોલીસને ટ્રેનિંગ મળી છે, એમને તમે આજે કોઈ પોલીસ પીઆઈ ને પૂછો કે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ વિશે કે, અથવા એમને સૌરાષ્ટ્ર ફેલિંગ ઓફ ટ્રીઝ એક્ટ 1951 ની વિશે માહિતી નહીં હોય. અરે તમને કોર્ટોની હાલત કહું માનસિક વિકલાંગતાની સાહેબ, કે હમણાં એસઆર ઓઇલ અને રિલાયન્સ રિફાઇનરીની જે પાઇપલાઇનનો મુદ્દો હતો, એમાં 1999માં ગુજરાત નવોદય મંડળ અને વર્સિસ સ્ટેટ ઓફ ગુજરાતની અંદર કોર્ટ એવું કહે છે કે જે પાઇપલાઇન આની અંદરથી દરિયામાંથી પસાર થશે એમાંથી ઓઇલ સ્પિલ નહીં થાય, પણ એના લીધે તો ઉલટાનું નેશનલ પાર્ક ને જે મરીન નેશનલ પાર્ક છે એને લાભ થશે. હવે લાભ કઈ રીતે થશે તમે એ સમજો. તો કોર્ટોમાં તમે જજો એવી નિમણૂક કરો કે જે જજો એવા હોય કે જેને થોડીક બેઝિક, સાહેબ આજે કોર્ટોમાં જે જજો આવે છે એ એલએલબી કરેલા નથી હોતા. એ મોટો પ્રશ્ન છે. તમે આ બધી આ આખી સિસ્ટમ ફેલિયર છે, સિસ્ટમિક ફેલિયર છે સાહેબ. તમે વિચારો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ સિંગલ કોન્ટ્રાક્ટર પોલિસીથી ડેવલપ થવું જોઈએ, બરાબર? આ તમે જે કહો છો ને નિકંદન નીકળે છે વૃક્ષોનું, એનું કારણ એ છે કે તમે આજે લાયબિલિટી કોની નક્કી કરો? તમે ધોલેરાને એલએનટી મારફતે વિકસાવી રહ્યા છો સિંગલ કોન્ટ્રાક્ટર પોલિસીથી, એક જ કોન્ટ્રાક્ટરની લાયબિલિટી. અને તમે અમદાવાદને તમે 1500 જુદા જુદા કોન્ટ્રાક્ટર, તમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની લિસ્ટ જો જે કોન્ટ્રાક્ટર્સની 1500 જુદા જુદા કોન્ટ્રાક્ટર છે, એના પાછા સબ કોન્ટ્રાક્ટર જુદા. આજે તમે લાયબિલિટી નક્કી કરવી હોય, કોઈ રોડ બનાવીને ગયો કોન્ટ્રાક્ટર, તમે એને બ્લેકલિસ્ટ કરી નાખો, એ બીજા નામથી આવી જશે અને તમે એને કોન્ટ્રાક્ટ આપી દેશો. તો અજય ઇન્ફ્રાને ધારો કે કોન્ટ્રાક્ટ તમે એને બ્લેકલિસ્ટ કર્યો, ધારો કે આ પેલો બ્રિજનો કેસ થયો અહીંયા, સીટીએમ વાળો જે બ્રિજ છે એ તોડવાની વાત થઈ, તો હવે એ બીજા નામથી આવી જશે. તો સાહેબ આ તો સિસ્ટમિક ફેલિયર કહેવાય. તો તમે આને કેવી રીતે આ તમારે સિસ્ટમ બદલવાની જરૂર છે ને, તમારે કાયદાઓમાં ફેરફાર કરવાની જરૂર છે. આજે તમે જુઓ જેટલી એજન્સીઝ છે જે મેંગ્રુવ વાળી, અરે અદાણીએ સાહેબ અહીંયા કચ્છમાં 75 હેક્ટર જમીન એ લોકોએ એની ઉપર મેંગ્રુવ્સ હતા એ સાફ કરી નાખ્યા સાહેબ. બોચા આઇલેન્ડ આખો સાફ કરી નાખ્યો સાહેબ. તમે જુઓ એ લોકો ડ્રેજિંગ કરે છે, માટી કાઢે છે. એમને ડીપ સી પોર્ટ, પેલો સી પોર્ટમાં નીચે માટીનો ભરાવો થાય ને એને ડ્રેજિંગ કરવું કહેવાય, માટી કાઢવાને. એ માટી બધી ઠાલવી નાખે નજીકમાં જ, એ નજીકના મેંગ્રુવ એરિયામાં મેંગ્રુવ્સ ઉપર ઠાલવી નાખે. તમે આજે કેવી રીતે સાહેબ, જે લોકો જે જર્નલિસ્ટો આજે અદાણી વિરુદ્ધ બોલે છે એની ઉપર તમે કેસ કરી નાખો, એ કેવી રીતે ચાલે સાહેબ? તો એન્ટી એસ્ટેબ્લિશમેન્ટ નો મુદ્દો નહીં રહે ને. તમે બધાનો અવાજ સાંભળવાનો છે કે તમે એની ઉપર કેસ કરી નાખો 100 કરોડની, તમે એની ઉપર 100 કરોડનો મૂકી દો કેસ. આ ના ચાલે સાહેબ. રોહનભાઈ એક બાબત એ પણ હું આપને પૂછવા માંગીશ કે જે અત્યારની આ પરિસ્થિતિ જોવા મળતી હોય છે રોહનભાઈ, તેમાં જે એક ખર્ચ કરવામાં આવ્યો કે જે અત્યારે હાલ તો વૃક્ષારોપણ પાછળ અઢળક ખર્ચ કરવામાં આવ્યો, તો પછી રિઝલ્ટ શું મળ્યું તે પણ એક અત્યારે તો જે સવાલ થતો હોય છે ને. અને હવે જે થયું
એ અત્યારે હાલ તો ખોટું થયું. વિકાસના નામે રોડ અત્યારે હાલ તો બનાવવાના છે, તેમાં પણ અત્યારે હાલ તો જે ઘણી બધી જગ્યાએ જે અત્યારે વૃક્ષોનું નિકંદન જે કાઢવામાં આવ્યું, ફૂટપાથ જ્યાં અત્યારે હાલ તો હોવો જોઈએ ત્યાં ફૂટપાથ નથી હોતી, બધી બાબત બરાબર. પણ હવે શું કરવાની જરૂર છે રોહનભાઈ? કારણ કે એમ કહેવાય ને કે ઘણી બધી વાર એમ કહેવાતું હોય છે કે જ્યારે વૃક્ષો વાવવાનું હોય છે તો ત્યારે ઘણા બધા એનજીઓઝ આગળ આવે છે, કામગીરી પણ થાય છે, પછી એનું મેન્ટેનન્સનું શું એ પણ એક સવાલ થતો હોય છે. આપ તેને લઈને પણ શું કહેશો? જો અહીંયા રાજકોટની એક એનજીઓ છે, વૃદ્ધાશ્રમ ચલાવે છે. એ લોકો બહુ સારું પ્લાન્ટેશનનું કામ કરે છે. પણ તમે એમને પ્લાન્ટેશન કરતા તો શીખવાડો. તમે કઈ જગ્યાએ પ્લાન્ટેશન કરવાનું છે આગળના 50 વર્ષને ધ્યાનમાં રાખીને. એવું નહીં કે રોડની બંને બાજુ અથવા રોડની વચ્ચે પ્લાન્ટેશન કરવાનું છે તો તમે પ્લાન્ટેશન સદભાવના વૃદ્ધાશ્રમ જે લોકો ચલાવે છે બહુ સારું પ્લાન્ટેશનનું કામ કરે છે. પણ તમે એમને કહો કે ભાઈ, અને તમારી પાસે રોડમેપ તો હોવો જોઈએ ને કે 50 વર્ષ પછી આટલી જરૂર પડશે, આટલી જગ્યાની તો અમે પહોળા કરીશું રોડ, તો એને ધ્યાનમાં રાખીને વૃક્ષારોપણ કરો. ના કે જગ્યા અત્યારે છે હાલ મારી પાસે એટલે મેં વૃક્ષારોપણ કરી નાખ્યું, એવું નહીં. તમે 50 વર્ષને ધ્યાનમાં રાખીને વૃક્ષારોપણ કરો. તમે તમારી પાસે રોડમેપ હોય, તમારી પાસે સાહેબ બાયસેગ છે, બરાબર, જે રિમોટ સેન્સિંગ અને જીઆઈએસ નો ઉપયોગ કરો. તમે ક્યાં પ્લાન્ટેશન કરવું એમને તમે બાયસેગને કામ સોંપો. ટીપી સિંહ સાહેબ બહુ હોશિયાર છે, જબરજસ્ત એમની ટીમ છે. સ્ટેટ રિમોટ સેન્સિંગ સેન્ટર કહેવાય. અને મલ્ટિપલ એજન્સીઝને તમે પહેલા તો બંધ કરો. ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ આખું અલગ બનાવ્યું છે, એને બંધ કરો. ગીર ફાઉન્ડેશન છે, એને મર્જ કરી નાખો. કોઈક એક એજન્સી તમારી પાસે આના માટેનું જંગલ ખાતું છે તો જંગલ ખાતું એક કાફી છે. તમે એના જુદા જુદા એજન્સીઝ ના બનાવવાની હોય. હવે એના લીધે થાય શું? મોનોકલ્ચર ડિઝાસ્ટર થાય છે. આ તમે જુઓ, મેંગ્રુવ્સમાં મોનોકલ્ચર ડિઝાસ્ટર કર્યું. તો તમે મલ્ટિપલ એજન્સીઝ જે રાખી છે, પહેલા તો એને સિંગલ એજન્સી બનાવો જે ધ્યાન રાખે. એમાં તમે કન્સલ્ટન્ટ્સ રાખો અને તમે એ સિંગલ કોન્ટ્રાક્ટર પોલિસી, સિંગલ એજન્સીથી જ્યારે તમે એપ્રોચ થી જાઓ ને ત્યારે તમારી લાયબિલિટી નક્કી થાય અને તમે રોડ મેપ સાથે જાઓ આગળના 50 વર્ષ સાથે. આ રીતે કામ થાય. એવું નહીં કે મેં સદભાવના વૃદ્ધાશ્રમને કામ સોંપી દીધું તો હવે પ્લાન્ટેશન નું કામ હું આમાં આપને એક બાબત મેં પણ રોકવા માંગુ છું. એવું લાગે છે કે જ્યાં અત્યારે તો પ્લાન્ટેશન થતું હોય, ધારો કે આપણે સિંધુ ભવન રોડ લઈ લઈએ. સિંધુ ભવન રોડ ઉપર પ્લાન્ટેશન કરવાનું છે તો આ જમીન કઈ છે? આ જમીન ઉપર કયું પ્લાન્ટેશન કરી શકાય? તમે જે રીતે કહ્યું ને 50 વર્ષના રોડમેપ સાથે આગળ વધવું જોઈએ, એટલે આ જમીન કઈ છે, અહીંયા કયું પ્લાન્ટેશન કરીશું તો સફળ રહેશે, એમાં પણ જો કેટલું મેન્ટેનન્સ અત્યારે તો રાખવું પડશે એની પણ ક્યાંક સમજ આપવી એ બહુ જરૂરી લાગે છે. કારણ કે પ્લાન્ટેશનના નામે એમ કહેવાય ને કે ઘણી બધી જગ્યાએ ક્યાંક જમીન અત્યારે તો જે યોગ્ય નથી. આપ તો મારા કરતાં વધારે જાણકાર છો, પર્યાવરણવિદ છો આપ તો. આપને ખબર હશે કે ના, આ જમીનમાં આ પ્લાન્ટેશન કરવામાં આવે તો આ ઝાડનો વિકાસ સારો એવો થશે, એ પ્રમાણેની જે બાબત પણ જોવા મળતી હોય છે. એટલે જો એની સાથે જો આગળ વધવામાં આવે ને તો પણ ઘણો બધો ફાયદો થઈ શકે છે. તેવું લાગી રહ્યું છે આપને? જી બિલકુલ. કોનોકાર્પસના કેસમાં એવું જ થયું ને. સરકારને ખબર જ નથી કે કોનોકાર્પસ ન વાવવું જોઈએ અને કોનોકાર્પસમાંથી પછી પાછળથી સરકારને ખબર પડી અને કોનોકાર્પસ અત્યારે કાપવા બેઠા છે. તો તમે જુઓ અહીંયા ગાંધીનગરમાં ને અમદાવાદમાં જ્યાં જ્યાં કોનોકાર્પસ આવ્યા હતા એ અત્યારે સાફ કરવા બેઠી છે સરકાર કે આને કાપો, આ ખોટું હોવાઈ ગયું છે. એ જ રીતે તમે સાહેબ જુઓ, આ પ્રોસોપિસ જુલીફ્લોરા જે ગાંડો બાવળ છે એને એ જ્યાં જ્યાં ઉગ્યો છે એ બધા રસ્તાઓ ઉપર જ્યાં જેટલા હાઈવે છે તમે એમાંથી ચારકોલ બનાવો. એને સરકારે એજન્સીઓને સોંપવું જોઈએ સાફ કરવા માટે, કારણ કે લેન્ડ ડિગ્રેડેશન કરે છે. એ જે જગ્યાએ ઉગે એ જગ્યાએ બીજી પ્રજાતિને ઉગવા જ નથી દેતું. એના મૂળિયા 90 ફૂટ સુધી જાય તો પાણી ખેંચી લે બધું, બીજું કોઈ ઉગવા ના દે, ઘાસ બી ના ઉગી શકે એ જગ્યા ઉપર. તો આવી જે સ્પીસીસ છે એને સરકારે, સાહેબ બાયોડાયવર્સિટી બોર્ડ શું કરે છે? મને તો એ પ્રશ્ન થાય. ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ ને આ બધા જે બોર્ડ બનાવેલા છે એ ટાઈમપાસ જ કરે છે ને સાહેબ. તમે સરકારી એજન્સી ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ સાહેબ શું કરે છે? સમય પસાર જ કરે છે ને. કૌભાંડ કર્યું એ લોકોએ બી. સાહેબ એનો સ્ટેટ ટેકનિકલ એડવાઇઝર ની જે પોસ્ટ હતી એ સ્ટેટ ટેકનિકલ એડવાઇઝર ની પોસ્ટમાં
આખું કૌભાંડ હતું પોતાના મળતિયા ગોઠવવા માટે. હવે આ તમારી હાલત હોય એજન્સીઓની, પછી સાહેબ તમે શું એક્સપેક્ટ કરવાના હતા કે આપણે શું કોનોકાર્પસની વાત કરીએ ને ક્યાંય આપણે પ્રોસોપિસ જુલીફ્લોરાની વાત કરીએ, કારણ કે એ પોતાના મળતિયા ગોઠવવામાં પડ્યા છે બધા. સાહેબ એનું શું કરવું? આમાંથી કેવી રીતે બહાર આવવું એ મોટો પ્રશ્ન છે સાહેબ. હવે ગાઈડ છે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી. હવે એ સંસ્થાને તમે પૈસા આપો, એ સંસ્થા કચ્છ પૂરતું જ કામ કરે છે. ગુજરાત ઇકોલોજી કમિશનનું કૌભાંડ જુઓ સાહેબ, આખી સંસ્થા બંધ કરવી પડી. સંજીવ કુમાર સાહેબ આઈએએસ ઓફિસર આવ્યા, આ તો એમના ધ્યાને આવ્યું અને તમે જુઓ એમના કેટલા બધા કૌભાંડ છે. એ લોકો પૈસા જ ખાધા ખાલી. તો તમે સાહેબ એવી એજન્સીને તમે પહેલા તો મલ્ટિપલ એજન્સીઝ બંધ કરી નાખો, બરાબર, જેનાથી લાયબિલિટી નક્કી થાય. એક એજન્સી એપ્રોચ રાખો. આ કરવું પડશે સાહેબ. તમે જે માણસો હોશિયાર છે, હોશિયાર માણસોને તમારે કન્સલ્ટન્ટો તરીકે ગોઠવવા પડશે. અત્યારે સૌરાષ્ટ્રમાં તમે જો પ્લાન્ટેશનનું કામ આ લોકો પણ બહુ સારું કરી રહ્યા છે, આપણે સોમનાથ ટ્રસ્ટ. તો સોમનાથ ટ્રસ્ટમાં જે કન્સલ્ટન્ટ હતા એ લોકો કામ સારું કરતા હતા, તો કન્સલ્ટન્ટો જ બદલાઈ ગયા. સરકાર બદલાય કે માણસો બદલાય તરત જ કામ બદલાઈ જાય છે. તો જે માણસ વિઝન સાથે કામ કરતો હોય એનું વિઝન જ ના રહે, બીજો માણસ આવે એની તમે લાયબિલિટી કેવી રીતે નક્કી કરો? તો તમારે આ એપ્રોચ તમે એક માણસને કામ સોંપો તો 30 વર્ષ સુધી એની પાસેથી સેવા લો, જેથી કરીને અને એવા માણસનું સિલેક્શન કરો કે જે કામ જેને નોલેજ હોય. એવું નહીં કે મળતિયા ગોઠવી દીધા, મારો માણસ છે એટલે મેં ગોઠવી દીધો, આ ના ચાલે સાહેબ. જીપીએસસી થ્રુ પણ તમે જો પેલું કરતા હો રિક્રુટમેન્ટ અને એમાંય તમે મળતિયા ગોઠવવાનો પ્રયત્ન કરતા હો તો આ તો હદ કહેવાય સાહેબ. તમે વિચારો ડિપાર્ટમેન્ટનો સ્ટેટ ટેકનિકલ એડવાઇઝરની પોસ્ટના રિક્રુટમેન્ટ રૂલ્સ પોતે જે સ્ટેટ ટેકનિકલ એડવાઇઝર હતો, કોન્ટ્રાક્ટમાં નોકરી કરતો હતો, એ વ્યક્તિએ પોતે બનાવ્યા હતા. તમે આમાં છે ને એક જ બાબત જોવા મળતી છે રોહનભાઈ, કે તમે જે રીતે કહ્યું ને કે તમે જીપીએસસીમાં પણ રિક્રુટ કરો તો એમાં પણ ક્યાંક આ પ્રકારની પરિસ્થિતિ. વિકાસ કરો એમાં કોઈ ના નહીં, પણ વિકાસના નામે જે વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે, પર્યાવરણને જે નુકસાન થઈ રહ્યું છે, તેને અટકાવવું પણ એટલું જ જરૂર છે. કારણ કે અત્યારના સમયમાં પર્યાવરણને જોખમ એ સૌથી વધારે જોવા મળી રહ્યું છે. એટલે ક્યાંક એમ જ કહી શકાય કે જો અત્યારે તો એમ કહેવાય ને કે પર્યાવરણને સાચવવું હોય તો માત્ર વાતો નહીં પરંતુ ગ્રાઉન્ડ ઝીરો પર કામ કરવું પડશે. જનજાગૃતિ તમારે જ લાવવી પડશે અને જે વિકાસના નામે નિકંદન કરી રહ્યા છો એને અટકાવીને કરવું. જો તમારે રોડ ત્યાંથી જ કાઢવો હોય તો કાઢો, કોઈ ના નથી, પણ એ જે તમે વૃક્ષ કાપો છો એ સામે બીજી અન્ય જગ્યાએ અથવા તો એ રોડની આજુબાજુ એ તમે વાવો, કારણ કે એ પણ અત્યારે તો એટલું જ જરૂરી છે. આપ તેને પણ કરી તો જોઈ રહ્યા છો રોહનભાઈ? સાહેબ જો આ લોકો પાસે કોઈ પ્લાનિંગ નથી, એની માનસિક વિકલાંગતાની વાત કરું હું તમને. તમે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ જે અત્યારે તમે ચોટીલા પાસે બનાવ્યું, એ જો તમે કાલાવાડમાં બનાવ્યું હોત તો આજે એનો ઉપયોગ જામનગરના માણસો બી કરી શકતા હતા, બરાબર. હવે તમે ડિસિઝન મેકિંગમાં કેવા ફેલિયર છે. તમે ધોલેરા બનાવ્યું, હવે ધોલેરાની જગ્યાએ જો કચ્છમાં સિટી બની હોત તો કચ્છના માણસો આ બાજુ ના આવત. હવે અત્યારે થશે શું કે આ જે મોટી ભૂલો થઈ છે ને ધોલેરા બનાવવાની, ધોલેરા અત્યારે અહીંયાથી 75 કિલોમીટર છે અમદાવાદથી. સાહેબ આખું લિનિયર સિટી ડેવલપ થશે. એના જે પેલો એક્સપ્રેસ વે છે ને એની બંને સાઈડ આખું સિટી ડેવલપ થઈ જશે. તો અને ધોલેરામાં જે ફેક્ટરીઓ આવી એ ફેક્ટરીઓ પ્લાન્ટેશન કઈ જગ્યાએ કરશે એ મોટો પ્રશ્ન. અચ્છા, તમે સાણંદમાં જે ફેક્ટરીઓ બનાવી એમાં જે પાછળ કોમ્પન્સેટરી પ્લાન્ટેશન કર્યું સાણંદની ફેક્ટરીઓએ, એના લીધે થયું એવું કે સારસ ક્રેનો જે ત્યાં માળા બાંધતી હતી એના જે ફિલ્ડના ક્રોસ સેક્શન ઉપર, તો એ બધા માળા બાંધવાના બંધ થઈ ગયા. આજે સારસ ક્રેન દેખાતા જ નથી સાહેબ સાણંદની આજુબાજુ. તો આ એકદમ હેફેસાર્ડ પ્લાનિંગ કહેવાય. ધોલેરાની જગ્યાએ ન બનાવીને તમે જો એને, અને જો ધોલેરા બન્યું તો પછી કલ્પસર કેવી રીતે બનશે એ પ્રશ્ન થઈ ગયો. તો કલ્પસરના પૈસા તમે સરકારને, હું અત્યારે જ કહું છું આ જ પ્રોગ્રામ મારફતે કે ભાઈ સાહેબ કલ્પસરના પૈસા હવે બંધ કરો મહેરબાની કરીને, અને એ પૈસાને તમે જે
ફિઝિબિલિટી સર્વે કરવામાં નાખી રહ્યા છો. હવે તો ધોલેરા બની ગયું તો કલ્ચર બનવાનું જ નથી. બેરેજ કેવી રીતે બનશે જો ત્યાં વાહનો અવર જવર કરશે તો પછી તમે, અને જો કલ્પસર બને તો સાહેબ સૌથી મોટું ડિઝાસ્ટર થાય. તમારા બધા મેંગ્રુવ્સ જે આખા સાઉથ ગુજરાતના મેંગ્રુવ્સ છે ને એ બધા ખતમ થઈ જાય સાહેબ. એ બહુ મોટો પ્રશ્ન ઉભો થાય. તો તમે મહેરબાની કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ જે કરો છો એમાં પર્યાવરણવિદોને, અને હોશિયાર પર્યાવરણવિદો ઘણા બધા છે. આપણા પર્યાવરણ મિત્ર સંસ્થા ચલાવે છે, સીઈ છે, આ બધી સંસ્થાઓમાં કેટલાય માણસો કામ કરે છે સાહેબ. કેટલાય હોશિયાર માણસો છે, એને તમે પેનલ ઉપર લો, પૂછો તો ખરા સાહેબ. આ એઆઈડીએમઆઈ ના આપણા મિહિર ભટ્ટ સાહેબ છે, કેટલા આ બધા હોશિયાર, આખી તમારી બ્રેન ટ્રેન છે તમારી પાસે, એને તમે પૂછી શકો. બરાબર. એમાં ભાજપ કોંગ્રેસના થીગડાને મારવાનો હોય સાહેબ. તમે એમને તમે પેનલમાં લો અને તમે પૂછીને આગળ વિકાસ કરો સાહેબ. તમે ઇન્ક્લુઝિવ, તમે દરેકને સાથે રાખીને તમે પૂછીને આગળ વધો સાહેબ. તમને કદાચ સાચી માહિતી મળશે અને કદાચ સાચું ડેવલપમેન્ટ થશે. હવે રોહનભાઈ, લાગે છે કે ના હવે યોગ્ય રીતે કામ થશે? આ રિપોર્ટ તો આવ્યો છે, રિપોર્ટમાં વાસ્તવિકતા ખબર પડી ગઈ, પણ હવે લાગે છે કે ક્યાંક રાજ્ય સરકાર જાગશે કે નહીં જાગે? શું લાગી રહ્યું છે? આપણે છેલ્લે ટૂંકમાં કહેજો પ્લીઝ. યજ્ઞભાઈ સંભળાય છે મારો અવાજ? જી રોહનભાઈ, અવાજ આવે છે મારો આપને? યજ્ઞભાઈ સંભળાય છે મારો અવાજ? જી રોહનભાઈ, અવાજ આવે છે મારો આપને? હેલો. રિપોર્ટ તો આવ્યો છે, રિપોર્ટમાં વાસ્તવિકતા જાગશે કે નહીં જાગે? શું લાગી રહ્યું છે? આપણે છેલ્લે ટૂંકમાં શું કીધું આપે? મને ફરીથી પ્રશ્ન પૂછો ને. રિપોર્ટ આવ્યો છે, હવે રાજ્ય સરકાર જાગશે કે કેમ? હવે યોગ્ય રીતે કામ કરશે કે કેમ? છેલ્લે ટૂંકમાં કહેજો આપ પ્લીઝ. સાહેબ, સરકારમાં ઉપરથી જે કહેવાય છે એટલું જ સરકાર કરે છે, સરકારના માણસો કરે છે. તમારા જે મિનિસ્ટરો છે એ પપેટ્સ છે બેઝિકલી, અને તમારા જે બીજી બ્યુરોક્રેસીમાં માણસો છે, જે તમારા ઓફિસરો છે, એ એટલું જ કરે છે જેટલું સરકારથી કહેવામાં આવે છે. એટલે તમે એ ભૂલી જાઓ. આ રિપોર્ટ બધા ભૂલાઈ જશે. હું અત્યારે કહું છું, આવા રિપોર્ટની કોઈ ચર્ચા નહીં થાય પછી સાહેબ. એમને આ તમે વિચારો કેટલું મોટું ડિઝાસ્ટર થશે. ખાલી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટની વચ્ચે 115 કિલોમીટરનું ડિસ્ટન્સ છે, અને અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ધોલેરાની વચ્ચે પાછું 115 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. તમે 100 કિલોમીટરના ડિસ્ટન્સમાં 3 મોટા એરપોર્ટ બનાવી નાખ્યા છે. હવે તમે આ વચ્ચેનો વિસ્તાર છે, એની અંદર કેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ થશે, કેટલા માણસો આખા ભારતમાંથી ખેંચાશે રહેવા માટે. અને જો ધોલેરા બનશે તો એની આજુબાજુના વિસ્તારમાં જે ડેવલપમેન્ટ થશે એનું સાહેબ, એની અંદર જે વૃક્ષોનું નિકંદન નીકળશે એનું શું? આ મોટો પ્રશ્ન છે, ગંભીર પ્રશ્ન ઉભો રહેશે. અને ધોલેરાની જે ફેક્ટરીઓ છે એ ક્યાં કોમ્પન્સેટરી, કઈ જગ્યાએ કોમ્પન્સેટરી પ્લાન્ટેશન કરશે? આ મોટો પ્રશ્ન છે. બિલકુલ. તો હવે જોવાનું કે હવે કેવી રીતની કામગીરી થશે, અને સાથે જે વિકાસના નામે અત્યારે તો જે નંબર જે સરકારના અધિકારીઓ જ બદલાઈ જાય છે. આઈએએસ ઓફિસરો માટે આ બધા ડિપાર્ટમેન્ટો છે ને એ પનિશમેન્ટ ડિપાર્ટમેન્ટ છે. ઓકે જી. અને હવે કે વિકાસના નામે જે રિપોર્ટ તો સામે આવ્યો છે, રાજ્ય સરકાર જાગશે કે કેમ, અને હવે કેવી રીતે કામ કરશે તે આવનારો સમય બતાવશે. રોહનભાઈ, આપનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ મને આપશે. નમસ્કાર.